વડોદરાના નડા વસાહત પાસે રેલવે ગેટ નંબર 5 પાસે ગરનાળાની સમસ્યા. છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલમાંથી નીકળતા પાણીને કારણે ગરનાળું ભરાઈ ગયું. પાણી ભરાઈ રહેતું હોવાથી અવરજવર કરવામાં મોટી તકલીફ. સુરેન્દ્રનગરના કુડા અને ખારા ઘોડાના અગરિયાઓએ નર્મદા વિભાગ સામે વિરોધ કર્યો. મીઠાના પટ પર નર્મદાની કેનાલનું પાણી ફરી વળતા નુકસાન. 500થી વધુ અગરિયાઓના અગર ધોવાઈ ગયા. કેનાલ છલકાવા બાબતે અગરિયાઓએ કર્યા સૂત્રોચ્ચાર. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓનો હોબાળો. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા અટવાયા. ડેપો મેનેજરે ફોન ન ઉપાડતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. પૂછપરછ બારીથી યોગ્ય જવાબ ન મળ્યાનો પણ આક્ષેપ. ધ્રાંગધ્રા અમદાવાદ રૂટની બસ ટાઈમ પર ન આવી. અમદાવાદમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી વાર્ષિક સામાન્ય સભા મળી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, જીસીએ પ્રમુખ ધનરાજ નથવાણી બેઠકમાં હાજરી આપી. ક્રિકેટના વિકાસ માટે અને જિલ્લા ક્રિકેટને આગળ લઈ જવા બાબતે ચર્ચા. વડોદરામાં ખાનગી શાળા સંચાલકો ફીના નામે ઉઘાડી લૂંટ કરતા હોવાનો આરોપ. વડોદરા વાલી મંડળના આગેવાનની એફઆરસી સમક્ષ રજૂઆત. એફઆરસી કમિટીમાં પૂરતા સભ્યો ન હોવાને કારણે શાળા સંચાલકો મનમાની કરી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 35મી બેઠક મળી. બેઠકમાં 21 એજન્ડા પર ચર્ચા. વિકાસના કામોના 5 ટેન્ડરો સર્વાનુમતે મંજૂર. રસ્તાઓ અને આરક્ષિત જંગલો માટે 166 કરોડ રૂપિયા ફાળવા મ્યુનિસિપલ ફાઇનાન્સની દરખાસ્ત મોકલાઈ. ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં ગરવી ગુર્જરીનું આયોજન. હાથશાળા અને હસ્તકલાના ઉત્પાદનનું પ્રદર્શન. નાના ઉદ્યોગકારોને વેગ મળે તે હેતુથી ગરવી ગુર્જરીનું આયોજન.